નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયોલોજીની અંદર થોડીક વાત કરવા માંગીએ છીએ. એ પહેલાં હું મારું ઇન્ટ્રોડક્શન આપું છું. મારું નામ બંસરી મુંજપરા છે. બાયોલોજીની અંદર આપણે વાત કરવાના છે બેઝિક જે કોષ છે એ કોષની થોડીક વાતો કરશું. બીજી છે એ કોષની થી બનતા જે જુદા જુદા તંત્ર છે એની અંદર આપણે તમારે 11th અંદર જે ચેપ્ટર 21 છે ચેતાકીય નિયંત્રણ અને તેનું સહનિયમન, આની આપણે થોડીક આગળ વાત કરીશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કોષ. કોષ છે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ તો સેલ. હવે આપણે જ્યારે 8મા ધોરણમાં હતા અથવા તો અત્યારે તો 6ઠા ધોરણથી શરૂ થાય છે કે કોષ છે એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષ છે એ એકકીય હોઈ શકે, બહુકોષીય હોઈ શકે. આવી રીતે જુદા જુદા પ્રાણીઓનું એની અંદર સ્ટ્રક્ચર જુદું જુદું હોય છે. દાખલા તરીકે આપણે એક કોષીય પ્રાણીનું ઉદાહરણ જોઈએ તો અમીબા છે. બહુકોષીય, જેમ જેમ ઉદ્વિકાસ છે આગળ જતો જાય છે તેમ એક કોષમાંથી બહુકોષીય પ્રાણીઓ, બહુકોષીયમાંથી પેશીય સ્તરીય આયોજન ધરાવે છે, ત્યારબાદ અંગ ધરાવે છે, અંગતંત્ર ધરાવે છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કોષો છે. કોષો છે એ ભેગા થઈને શું બનાવે છે તો કે પેશીની રચના બનાવે છે. હવે આપણે કીધું કે કોષ છે એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ રચનાત્મક એકમ એટલે શું તો કે આપણા મમ્મી પપ્પા તરફથી મળી આવેલા જે વારસામય રચના છે જેને આપણે DNA કહીએ છીએ. એટલે કે જન્યુઓ, નરજન્યુ અને માદા જન્યુનું જે જોડાણ થાય છે અને પછી છે એ કોષ છે એ આગળ ડેવલપ છે એ થાય છે. કોષ છે એ એકકીય, પહેલાં તો દ્વિકીય છે એ જન્યુ બને છે. આ જન્યુઓ જોડાય અને દ્વિકીય જે રચના છે એમાંથી કોષનું હવે કોષ વિભાજન શરૂ થાય છે. ધીમે ધીમે છે એ 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, આવી રીતે આખા સજીવ છે એનું નિર્માણ થાય છે. કોષ ભેગા થઈ અને શેની રચના કરે છે? પેશી. પેશીને આપણે ઇંગ્લિશમાં કહીએ તો ટીશ્યુ. પેશીઓ ભેગી થઈ અને શું બનાવે છે તો કે અંગ બનાવે છે. દાખલા તરીકે આપણે જઠરની અંદર લઈએ તો જઠર છે એ શેનું બનેલું છે તો કે પેશીનું બનેલું છે. પેશી શેની બનેલી છે તો કે કોષની. હવે આ જે જઠરની અંદર જુદા જુદા પ્રકારની પેશીઓ ભેગી થઈ છે એટલે એની અંદરથી શું ડેવલપ થયું છે તો કે અંગ છે એટલે કે જઠર છે એ ડેવલપ થયું છે. હવે આપણે આગળ વાત કરીએ તો અંગમાંથી શેનું નિર્માણ થાય છે તો કે અંગતંત્રનું. અંગ છે જઠરની આપણે વાત કરીએ તો જઠર છે એ પાચન તંત્રનું અંગ છે એક. હવે આવા પાચન તંત્રની અંદર છે જઠર છે, અન્નનળી છે, કંઠનળી છે, આવી જુદી જુદી રચનાઓ છે. પણ આ જે તંત્ર છે પાચન તંત્ર છે એ આવા જુદા જુદા અંગો ભેગા થઈ અને એનું શું થાય છે? નિર્માણ થાય છે. અહીંયા અંગતંત્ર પછી શું નિર્માણ થાય છે તો કે સજીવ દેહનું નિર્માણ થાય છે. એ પછી એક કોષીય હોય તો એની અંદર માત્ર એક જ કોષ જોવા મળશે. બહુકોષીય હોય તો એની અંદર આ બધી જ રચનાઓ છે આપણે જોઈ શકીએ. તો આવા જ એક તંત્રની અંદર આજે આપણે ચેતાતંત્રની વાત કરવાની છે. મેં તમને અગાઉ કીધું તેમ ચેપ્ટર નંબર તમારે 11th અંદર 21 ચેતા નિયમન અને સહનિયમન. ચેતાતંત્ર. હવે આપણા શરીરની અંદર જુદી જુદી ફિઝિયોલોજી છે એટલે કે દેહ ધર્મ વિદ્યા છે એ જોવા મળે છે. એની અંદર પાચન તંત્ર, શ્વસન તંત્ર, પરિવહન તંત્ર, ચેતાતંત્ર, આ બધા જુદા જુદા તંત્રો છે. હવે હમણાં જ મેં તમને અગાઉ કીધું તંત્ર છે શેનું બનેલું છે
તો કે ઘણા બધા અંગો ભેગા થઈ અને શું બને છે? અંગતંત્ર. અંગો શેનાથી બને છે? તો કે પેશીથી. પેશી શેનાથી બને છે? તો કે ઘણા બધા કોષો ભેગા થઈ અને શેનીથી બને છે? પેશીની રચના છે એ થાય છે. હવે ચેતાતંત્ર. ચેતાતંત્રનું આપણા શરીરની અંદર કાર્ય શું છે? તો કે ચેતાતંત્ર છે એ આપણા શરીરની અંદર એક દેહધાર્મિક ક્રિયા કરે છે કે જે મગજ અને કરોડરજ્જુથી બનતી રચના છે. ચેતાતંત્ર છે એ વિશિષ્ટ પ્રકારના કોષોથી બનેલું છે. હવે આ વિશિષ્ટ પ્રકારના કોષો છે એ કયા છે? શેનાથી બનેલું છે? તો કે વિશિષ્ટ કોષથી બનેલું છે. આ કોષનું નામ શું છે? તો કે ચેતાકોષ. ચેતાતંત્ર છે એનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? તો કે ચેતાકોષ. જેમ સજીવના નિર્માણની અંદર સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? કોષ છે. તેમ ચેતાતંત્રનો વિશિષ્ટ કોષ છે એટલે કે ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? તો કે કોષ છે. હવે ચેતાતંત્ર છે એ એક આપણી અંદર કીધું એમ દેહધાર્મિક ક્રિયા માટેનું એક તંત્ર છે કે જે સંતુલન કોણ જાળવે છે? તો કે મગજ છે એ જાળવે છે. એટલે ચેતાતંત્રની અંદર બે અંગોનો સમાવેશ થાય છે. એક છે એ કરોડરજ્જુ અને બીજું છે એ મગજ. ચેતાતંત્રનું કાર્ય શું છે? તો કે જે તે સંદેશો છે એ આપણા શરીરની અંદર છે એ સંવેદના છે એ ગ્રહણ કરે છે, મગજ સુધી પહોંચાડે છે. મગજ તેનું પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ કરે છે. ત્યારબાદ એ સંદેશો જે એનાલિસિસ થયેલો છે એ જે તે અંગ સુધી ફરીવાર છે એ પાછો આપે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ. આપણે ચાલતા જઈએ છીએ અને કોઈ પગની અંદર છે એ કાંટો વાગે છે. કાંટો વાગે એ સંવેદના આપણા શરીરની અંદર જે પગ દ્વારા મળી છે એ સેકન્ડોના સમયની અંદર એટલે કે સેકન્ડના અમુક ભાગની અંદર આપણા મગજ સુધી છે એ પહોંચે છે. આ મગજ છે એનું શું કરે છે? તો કે પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ કરે છે કે અહીંયા મને ઈજા છે એ થઈ છે. હવે એ મગજ છે એ એનાલિસિસ કરે છે એટલે એનો વળતો સંદેશો છે આપણને પાછો મળે છે. વળતો સંદેશો શું પાછો મળે છે? તો કે આપણે પગ છે ત્યાંથી ઉઠાવી લઈશું અથવા તો આપણે હાથની મદદથી કાંટો કાઢવાની છે એ પ્રયત્ન કરીશું. તો ચેતાતંત્રનું કાર્ય શું છે? તો કે કોઈ પણ સંવેદના છે એ ગ્રહણ કરી મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે. મગજ તેનું એનાલિસિસ કરશે અને ફરીવાર તે વળતો સંદેશો છે એ શરીરના જે તે અંગ સુધી પહોંચાડે છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે આપણે ગરમ તપેલી છે એ અડીએ છીએ. તો ગરમ તપેલી છે એ અડીએ છીએ એ ભેગું જ આપણે હાથ શું કામ લઈ લઈએ છીએ? કારણ કે આપણા હાથના જે કોષો છે એને ત્યાં ગરમ એટલે કે સંવેદના મળી, સંવેદના ગ્રહણ કરી સેકન્ડના ભાગની અંદર ક્યાં પહોંચે છે? મગજ સુધી પહોંચે છે. મગજ તેનું શું કરે છે? પૃથ્થકરણ કરી અને ફરીવાર આપણો હાથ છે એ ત્યાંથી શું થાય છે? લેવાઈ જાય છે. આ રીતે દરેક દેહધાર્મિક ક્રિયાઓ છે એ શેની મદદથી થઈ શકે છે? તો કે એ ચેતાતંત્ર જ એનું નિયમન કરે છે. હવે આપણે ઉદ્વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો આપણે એક કોષીય હમણાં અમીબાની વાત કરીએ તો એ અમીબા છે એક કોષીય પ્રાણી છે. પોતે જ એક કોષનું બનેલું છે એટલે એની અંદર કોઈ પણ પ્રકારનો ચેતાકોષ છે એ જોવા મળતો નથી. એટલે આપણે એમાં એવું જ કહી શકીએ કે તેની અંદર ચેતાતંત્ર છે એ જોવા જ નથી મળતું. જેમ જેમ ઉદ્વિકાસ છે એ આગળ વધે છે એટલે કોષ્ઠાંતરી સમુદાય આવે છે. કોષ્ઠાંતરી સમુદાયની અંદર છે એ ચેતાતંત્ર શેનું બનેલું છે? તો કે જાળા સ્વરૂપે રચના જોવા મળે છે. પરફેક્ટ ચેતાકોષ જોવા મળતો નથી. તો કે એક નાનું એવું જાળું છે એ જોવા મળે છે કે જેની અંદર છે એ આ પ્રાણીઓ જે કોષ્ઠાંતરી સમુદાયની અંદર જે પ્રાણીઓ જોવા મળે છે એની અંદરથી સંવેદના માત્ર ગ્રહણ કરી શકે છે. એની પછી આપણે આગળ જઈએ તો સંધિપાદ સમુદાય આવે છે.
સંધિપાદ સમુદાયની અંદર શું થાય છે તો કે ચેતાઓ અને ચેતાકંદો આ બંને ભેગા થઈ અને મગજ જેવી રચના છે એ બનાવે છે. જેમ જેમ હજી ઉદ્વિકાસ આગળ જાય છે તેમ સસ્તન પ્રાણીઓ છે એ આવે છે. સસ્તન પ્રાણીની વાત કરીએ તો આપણે મનુષ્યની અંદર છે એ વેલ ડેવલપ છે એ નર્વસ સિસ્ટમ છે, એટલે કે ચેતાતંત્ર છે એ જોવા મળે છે. હવે આ જે ચેતાતંત્ર છે એ મનુષ્યની અંદર શું કાર્ય કરે તો કે દરેક વાતાવરણની અંદર જે કાંઈ સંવેદનાઓ છે એ પણ એ ગ્રહણ કરી શકે છે. ઉદાહરણ તરીકે જ્યારે તડકો હોય ત્યારે આપણા શરીરની અંદર આપણને સંવેદના ગ્રહણ થાય છે એટલે આપણને ગરમી લાગે છે. જ્યારે ઠંડક હોય છે ત્યારે આપણને સંવેદના ગ્રહણ કરીએ ત્યારે ઠંડી લાગે છે. તો આ બધી જ સંવેદના ગ્રહણ કોણ કરે છે તો કે ચેતાતંત્ર. હવે ચેતાતંત્ર છે એ જુદા જુદા પ્રકારના એટલે કે મુખ્યત્વે બે પ્રકારના હોય છે, સ્વયંવર્તી ચેતાતંત્ર અને સ્વયંવર્તી એટલે કે ઐચ્છિક અને અનૈચ્છિક. હવે આ ઐચ્છિક અને અનૈચ્છિક શું છે? અમુક ક્રિયાઓ છે એ આપણે ઈચ્છા અનુસાર થતી નથી. દાખલા તરીકે આપણે ખાઈએ છીએ એ આપણી ઈચ્છા અનુસાર આપણે ખાઈએ છીએ, પછી આપણા શરીરની અંદર જે ખોરાક જાય છે પછી જે પાચનની પ્રક્રિયા છે એ આપણા કહેવા પ્રમાણે થતી નથી. એ તમે કહો તોય ન થાય અને હું કહું તો પણ ન થાય. શું કામ? કારણ કે એ સ્વયંવર્તી ચેતાતંત્ર છે પોતાનું કામ સ્વયં કરે છે, એટલે કે પોતે કેવી છે અનૈચ્છિક પ્રકારની ક્રિયાઓ છે એ કરે છે. હૃદયનું ધબકવું, શ્વાસ છે એ વધઘટ થવા, શરીરની અંદરની બીજી દેહધાર્મિક ઉત્સર્જન અંગ છે ઉત્સર્જન તંત્ર છે, પરિવહન તંત્ર છે એ પોતાનું કાર્ય પોતે જાતે કરે છે. એટલે એવું જે તંત્ર છે કે જે પોતાનું કામ છે એ સ્વયં અને અનૈચ્છિક રીતે કરે છે એવા તંત્રને આપણે શું કહીએ છીએ તો કે અનૈચ્છિક પ્રકારનું ચેતાતંત્ર. ઐચ્છિક ચેતાતંત્ર, દાખલા તરીકે મારે હાથ છે એ હલાવવા છે તો એ મારું કેવું છે ઈચ્છા અનુસાર કાર્ય થાય છે. કોઈ પણ આંખ છે એ મને કહે કે ઝબકાવો તો હું ઝબકાવી શકું છું. શ્વાસ હું છોડી શકું છું, લઈ શકું છું, એ મારી ઈચ્છા અનુસાર કામ. અંદરની જે કંઈ દેહધાર્મિક ક્રિયા છે એ મારી ઈચ્છા અનુસાર થતી નથી. મારું જડબું છે એ હું ચલાવું છું તો એ કેવી ક્રિયા છે, હું બોલું છું, એ બધી જ ક્રિયાઓ છે મારી ઈચ્છા અનુસાર થાય છે. એટલે એ કેવા પ્રકારનું ચેતાતંત્ર છે તો કે ઐચ્છિક પ્રકારનું ચેતાતંત્ર છે. હવે ચેતાતંત્રની અંદર આપણે વાત કરી કે ચેતાતંત્ર છે વિશિષ્ટ કોષોનું બનેલું છે કે જેનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે તો કે ચેતાકોષ. તો આજે આપણે વધુ ડિટેલમાં છે એ ચેતાકોષની રચના વિશે જોઈએ. ચેતાકોષ છે એના મુખ્ય બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કયા બે ભાગ? સૌથી પહેલું છે ચેતાકોષકાય અને બીજો ભાગ છે તેને આપણે કહેશું તંતુ. તમારી ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ છે 3 ભાગ આપી દીધા છે, પણ આપણે વધારે ડિટેલમાં અભ્યાસ કરવા માટે એના મુખ્ય બે ભાગ છે ચેતાકોષકાય અને તંતુ. તંતુ છે એને ફરીવાર બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કયા કયા? તો કે એક છે એને આપણે શિખાતંતુ કહેશું અને બીજું છે એને આપણે ચેતાક્ષ કહેશું. હવે ચેતાકોષકાય છે એની રચના જોઈએ તો ચેતાકોષકાય છે એ જુદા જુદા આકારો ધરાવે છે. દાખલા તરીકે એ તારાકાયમય રચના ધરાવતું હોય એટલે કે તારા જેવી રચના ધરાવતું હોય, ગોળ હોઈ શકે, લંબગોળ હોઈ શકે, આવા જુદા જુદા આકારોમાં વિભાજિત થયેલું હોઈ શકે છે. આપણી અંદર જોઈએ તો આપણી અંદર છે એ ચેતાકોષકાય છે એ કયા સ્વરૂપે છે તો કે તારાકાયમય રચના છે એ ધરાવે છે.
આ શું બનાવ્યું આપણે? તો કે તારાકાયમય રચનાયુક્ત છે એ ચેતાકોષકાય. ચેતાકોષકાયથી આપણે આગળ જઈએ તો તંતુ આવે છે. તો તંતુની અંદર આપણે જોઈએ તો અક્ષ એટલે કે ચેતાક્ષ. આ છે એ ચેતાક્ષમય રચના છે. હવે ચેતાકોષકાય છે એની અંદર ઉપરના ભાગમાં શું આવેલું છે? તો કે શિખા તંતુ આવેલા છે. શિખા તંતુઓ છે કેવા છે? શાખિત રચના છે કે જે આગળના ભાગમાં સેજ અણીમય રચના ધરાવે છે. આ શિખા તંતુ છે એ શું કરે છે? તો કે શરીરની અંદર જોવા મળતી સંવેદનાઓ છે એ ગ્રહણ કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે શિખા તંતુ. આ જે રચના છે એને આપણે શું કીધું? ચેતાકોષકાય. ચેતાકોષકાયની અંદર શું જોવા મળે છે? તો કે તેની અંદર છે કોષ કેન્દ્ર. હવે આપણને ખ્યાલ છે કે કોષ હોય એની અંદર કોષ કેન્દ્ર તો હોય, એની ફરતે શું આવેલું હોય? કોષ રસ આવેલો હોય. આ છે એ ચેતાકોષ છે એટલે આને આપણે શું કહીએ છીએ? તો કે ચેતાકોષ કાયમય રચના. હવે એની અંદર કોષ રસ આવેલો છે એટલે આપણે એને શું કહેશું? ચેતાકોષ રસ. આ જે ચેતાકોષ રસ છે એની અંદર નાની નાની છે એ આવી રચના આવેલી છે જેને આપણે શું કહેશું? તો કે નિઝલની કર્ણિકાઓ. નિઝલની કણિકાઓ. આ નિઝલની કણિકાઓ છે એ શેની બનેલી છે? તો કે નિઝલની કણિકાઓ છે એ આરએનએ પ્લસ પ્રોટીનની બનેલી છે. ત્યાંથી આપણે આગળ ચાલીએ તો આપણે કીધું તેમ ચેતાક્ષ. આ ચેતાક્ષ છે એ મેદમય આવરણ ધરાવે છે એટલે કે આની અંદર ચરબીનું લેયર છે એ આવેલું હોય છે. આ લેયરને આપણે શું કહીએ છીએ? તો કે મેદ આવરણ અથવા તો એને શું કહેવાય? માયલેન શીથ. શું કહેશું આપણે? મેદ આવરણ અથવા તો માયલિન શીથ. આ જે મેદ આવરણ છે તેની અંદર એટલે કે સેજ બહારના ભાગમાં વિશિષ્ટ પ્રકારના કોષનું આવું સ્તર આવેલું છે જે કોષને શ્વોન કોષ કહેવાય છે. કયા કોષ કહેશું? શ્વોન કોષ. કોષ છે એટલે એની અંદર કોષ કેન્દ્ર છે જોવા મળશે. આ કોષને શ્વોન કોષ. હવે જે મેદ વિહીન જે લેયર છે એટલે કે વચ્ચે જે જગ્યા છે આ આખું લેયર મેદયુક્ત છે. હવે અહીંયા જે વચ્ચે જગ્યા છે એને આપણે શું કહેશું? તો એને રેનવીયરની ગાંઠ કહેવાય. હવે આ જે ચેતાક્ષ છે કે જે શાખિત હોતો નથી, આ ચેતાક્ષ છે એ હવે નીચેના ભાગમાંથી શું છે? તો કે વિભાજિત થયેલો છે. એટલે વિભાજિત તો ન કહી શકીએ પણ થોડુંક તંતુયુક્ત શાખિત છે એ જોવા મળે છે. આને આપણે શું કહેશું? તો કે આ છે એને શું કહેવાય? ચેતોપાગમ. અને આ જે છે એને આપણે ચેતાક્ષ એટલે જે આ ચેતાક્ષ છે એનો અંતનો ભાગ છે એટલે આપણે એને ચેતાંતો પણ કહી શકીએ. ચેતાંતો એટલે કે ચેતાક્ષ છે એનો અંતનો ભાગ એટલે એને આપણે શું કહીશું? ચેતાંતો. આ સામાન્ય ચેતાકોષની રચના છે. હવે આપણે એના દરેક કાર્ય વિશે એટલે કે જે નામકરણ કર્યા છે એના દરેકના કાર્ય વિશે આપણે જોઈએ.
સૌથી પહેલા છે ચેતાકોષની રચના જોઈએ તો ચેતાકોષને મુખ્ય બે ભાગમાં વિભાજિત કર્યા છે. એક છે એ ચેતાકોષકાય અને બીજું છે એ તંતુ. તંતુ છે એને ફરીવાર ડિવાઈડ કર્યા છે. એકને શિખાતંતુ કહેશું અને બીજાને ચેતાક્ષ કહેશું. હવે શિખાતંતુ ક્યાં આવેલા છે તો કે ચેતાકોષકાયની અંદર. આ જે આખી તારામય જે તારાકાય રચના છે ચેતાકોષકાયની, તેની અંદર શું આવેલું છે તો કે કોષ કેન્દ્ર આવેલું છે અને ચેતાકોષકાય આવેલું છે. આ ચેતાકોષકાય રસ છે એની અંદર નાની નાની કણિકામય રચના છે, જેને આપણે નિઝલની કણિકા તરીકે ઓળખીએ છીએ. જે શેની બનેલી છે તો કે પ્રોટીન અને આરએનએની બનેલી છે. આ જે ચેતાકોષકાય છે એમાં આગળના ટોચના ભાગમાં શું આવેલું છે તો કે શિખાતંતુ આવેલા છે. આ શિખાતંતુનું કાર્ય શું છે તો કે શરીરની અંદર છે એ સંવેદનાઓ છે એ ગ્રહણ કરવાનું મુખ્ય કામ કોણ કરે છે? ચેતાકોષકાય, શિખાતંતુ. દાખલા તરીકે હવે મને અહીંયા આંગળીની અંદર છે એ ખીલી વાગેલી છે, તો અહીંયા જે ખીલી વાગી એ ખીલીની સંવેદના કોણ છે એ ગ્રહણ કરે છે તો કે શિખાતંતુ. શિખાતંતુ શું કરે છે? કોષકાયને સંદેશો આપે છે. કોષકાય છે એ ચેતાક્ષમાંથી સંદેશાનું વહન કરે છે. કોષકાયનો જે ચેતાક્ષનો ભાગ સંદેશો છે એ આગળ ક્યાં મોકલે છે તો કે ચેતોપાગમને મોકલે છે. ચેતોપાગમ એટલે શું એ આપણે હમણાં જોઈએ. આ છે એ ચેતોપાગમમાંથી બીજા કોષને ચેતાકોષને મોકલશે, બીજો ચેતાકોષ ત્રીજાને, એવી રીતે ઠેઠ મગજ સુધી સંદેશો છે એ પહોંચાડશે. મગજ છે એ શું કરે છે? તેનું સંવેદનાને ગ્રહણ કરી અને એનું પૃથ્થકરણ કરશે. ત્યારબાદ આપણને શું છે તો કે વળતો સંદેશો મળશે. એટલે અહીંયા આપણે જે ટાચણી કૃતિ છે એ આપણે લેવાનું કોશિશ છે એ કરીએ છીએ. તો આ સંવેદના ગ્રહણ કરવાનું કાર્ય છે એ કોણ કરે છે તો કે શિખાતંતુ. ત્યારબાદ આગળ છે એ આપણે જોયું તેમ ચેતાક્ષ. ચેતાક્ષ છે એ અક્ષમય એટલે કે સીધી રચના છે. મેદયુક્ત આવરણ એટલે કે મેદાવરણ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે માઇલિન શીથ પણ કહી શકીએ. આ જે રચના છે એ શું કાર્ય કરે છે તો કે અહીંયા જે ચેતાકોષ છે એની બાજુમાં આવો ચેતાકોષ હોઈ શકે, તો શું થશે તો કે આપણને ખબર છે કે આપણો સંદેશો છે એ શરીરની અંદર સતત છે એ વહન રાસાયણિક પ્રક્રિયા છે એ થતી હોય છે. હવે આ જે ચેતાકોષની અંદર સંવેદના ચાલતી હશે, એ સંવેદના છે એ મગજ સુધી પહોંચાડવા માટે કન્ટિન્યુ ચેતાકોષ છે એ કાર્ય કરતો હશે. હવે જો વચ્ચે મેદનું આવરણ ન આવેલું હોય તો આપણી અંદર જે સંદેશાનું વહન થાય છે એ જે વહન કરતી રચનાને આપણે બાયોલોજીની ભાષામાં શું કહીએ છીએ? ઉર્મિવેગ. ઉર્મિવેગ એટલે શું? એક પ્રકારનો આપણી અંદર વીજ પ્રવાહ એટલે કે વીજ કરંટ છે એ ઉત્પન્ન થાય છે. એ વીજ પ્રવાહ છે એ પસાર કરવાનું કામ છે એ કોણ કરે છે? ચેતાક્ષ કરે છે. એટલે અહીંયા મેદયુક્ત આવરણ આવેલું છે. જેમ આપણા ઘરની અંદર લાઇટ છે એની અંદર જે વાયર ઉપર ફરતું લેયર આવેલું છે, એ વાયરનું જે રબરનું લેયર છે એ એકબીજા વાયરની વચ્ચે શોર્ટ સર્કિટ ન થાય એટલે આવે છે, એટલે કે એકબીજાનો કરંટ એકબીજામાં વયો ન જાય એટલા માટે. એવી જ રીતે અહીંયા મેદનું આવરણ શું કાર્ય કરે છે તો કે એક ચેતાક્ષ અને બાજુનો બીજો ચેતાક્ષ છે એ બંનેમાં સંદેશો છે મિક્સ એટલે કે કરંટ, આમાં કરંટ શોર્ટ સર્કિટ તો નહીં જ થાય પણ આ સંદેશો છે અહીંયા ન જાય એટલા માટે શું આવેલું છે? મેદયુક્ત આવરણ છે એ આવેલું છે. આ મેદયુક્ત આવરણ છે એને આપણે કીધું તેમ માઇલિન શીથ પણ કહેવાય. તેની બહારના ભાગમાં જે કોષો છે એને શોન કોષ તરીકે ઓળખવામાં આવે છે. એની વચ્ચે જે મેદ વિહીન જે લાઈન છે એટલે કે જે જગ્યા છે એને આપણે શું કહેશું? રેનવીયનની ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે એ ચેતાક્ષ છે એ અંતના ભાગમાં જેને આપણે શું કીધું? ચેતાંતો તરીકે ઓળખવામાં આવે. નીચેનો જે ભાગ છે કે જે શિખાતંતુ, આને તમે ઉપરનું જે તંતુ છે ને શિખાતંતુ, નીચેના તંતુને તમે અક્ષતંતુ પણ કહી શકો. અક્ષતંતુ. આ અક્ષતંતુ છે એની અંદર જે ફૂલેલી કે જે એન્ડ ભાગમાં ફૂલેલી ગાંઠ જેવી રચના છે એટલે આપણે એને શું કહીએ છીએ? ચેતોપાગમ ગાંઠ તરીકે ઓળખવામાં આવે.
આ ચેતોપાગમ ગાંઠ છે શું કાર્ય કરે છે? તો કે આપણા બોડીની અંદર જે સંદેશાની આપલે થાય છે એની માટે જે ન્યુરોટ્રાન્સમીટર એટલે કે ચેતા પ્રેષક દ્રવ્ય છે એનું નિર્માણ કરે છે. રેનવીયરની ગાંઠ છે ચેતોપાગમ ગાંઠ છે એ કઈ રીતે ગોઠવાયેલી હોય છે? તો કે આ એક ચેતાકોષ છે અને આ બીજો ચેતાકોષ છે, એ વચ્ચેની જે જગ્યા છે એને શું કહેવામાં આવે? ચેતોપાગમ. આ ચેતોપાગમ છે એ જે વચ્ચેની જગ્યા છે ત્યાં શેનું નિર્માણ કરે છે? તો કે ચેતોપાગમ કે જે ચેતા પ્રેષક દ્રવ્યનું નિર્માણ કરે છે, જેને ઇંગ્લિશમાં ન્યુરોટ્રાન્સમીટર તરીકે ઓળખવામાં આવે. એટલે કે આ એક ચેતાકોષ છે એના શિખાતંતુ અને આ બીજા આ જે ચેતાકોષ છે તેનો અંતનો ભાગ એટલે કે અક્ષતંતુ અને બીજા જે ચેતાકોષ છે તેના શિખાતંતુ, એ બંને વચ્ચે જે જગ્યા છે એને આપણે શું કહીએ છીએ? ચેતોપાગમ. અને આ જે ફૂલેલી ગાંઠમય રચના છે એને શું કહેવાય? ચેતોપાગમ ગાંઠ. હવે આ બધી જ દેહ ધાર્મિક ક્રિયાઓ માટે કોણ જવાબદાર છે? તો કે આ ચેતાતંત્ર. ચેતાતંત્રની રચનાત્મક અને ક્રિયાત્મક એકમની રચના આપણે જોઈ કે જેને આપણે શું કહીએ છીએ? ચેતાકોષ. આ છે ચેતાકોષની રચના. આપણા શરીરની અંદર સૌથી મોટો એટલે કે સૌથી લંબાઈ ધરાવતો કોષ છે એ કયો છે? ચેતાકોષ છે. ઘણી વખત MCQમાં પૂછાતું હોય એટલે આપણે યાદ રાખવાનું છે. આ ચેતાતંત્રની વાત કરીએ તો હવે આ જે ચેતાકોષ છે એ કેવા પ્રકારનો છે? તો ચેતાકોષના જુદા જુદા પ્રકાર આવે, એક ધ્રુવીય, દ્વિધ્રુવીય, બહુધ્રુવીય. પણ આપણી અંદર છે એ અત્યારે મગજની અંદર છે એ બહુધ્રુવીય પ્રકારનું ચેતાતંત્ર છે એ ચેતાકોષ છે એ જોવા મળે છે. આગળ છે એના પ્રકારનો અભ્યાસ કરીશું ત્યારે વધારે ડિટેલમાં છે આપણે જોઈશું. અત્યારે આપણે ચેતાતંત્રની અંદર ચેતાકોષની જે સામાન્ય માહિતી મેળવી, આ છે એ તમારે આકૃતિ છે એ બોર્ડ ઉપર જે દોરી છે એ અથવા તો તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે એ કોઈ પણ એક છે એ દોરી તેના નામકરણ અને તેના કાર્ય સાથે છે એ યાદ રાખવાનું છે. થેન્ક યુ.